એલપીજીના ભાવમાં 1 જાન્યુઆરી 2024ના રોજથી ફેરફાર થયો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। નવું સિમ ખરીદવા માટે પેપર આધારિત કેવાયસીને બદલે ડિજિટલ કેવાયસી ફરજિયાત બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી। મતલબ કે હવે નવું સિમ કાર્ડ ખરીદતી વખતે ગ્રાહકોએ માત્ર ઈ-કેવાયસી કરાવવાનું રહેશે। સિમ કાર્ડ સંબંધિત આ નવા નિયમને લાગુ કરવા માટે 1 જાન્યુઆરી 2024ની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) 1 જાન્યુઆરી 2024ના રોજ સેકન્ડરી માર્કેટ માટે યુપીઆઈ લોન્ચ કરી શકે છે। આ પછી રોકાણકારો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીને શેર ખરીદી શકશે। જોકે પ્રથમ તબક્કામાં આ સેવા અમુક પસંદગીના યુઝર્સ માટે જ ઉપલબ્ધ થશે। જો તમે સેકન્ડરી માર્કેટમાં આ સેવા દ્વારા સ્ટોક ખરીદો છો તો રકમ તમારા ખાતામાં બ્લોક થઈ જશે। જો તમે 1 કાં તો 2 વર્ષથી તમારા જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી તો તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઈ જશે। ગૂગલના આ નિયમ ફક્ત પર્સનલ એકાઉન્ટ પર જ લાગુ થશે। આ નિયમ બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે નહીં। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।